નકર બબે દીકરા હોય તો આવે નહીં કે પપ્પા તમને શું તકલીફ છે, આવતા જ નથી. છોડીને જતા રહ્યા, ધોકાવાય નથી આવ્યા. મા બાપે તો પરણાઈને કર્યા હોય, આપણે છોકરા પરણાઈને મોટા કર્યા. અરે એમ તા કે છોકરા વહુ આવશે કામ કરશે, આપણે તો વહુ તો અમુક ની જતી રહ્યો. તમે જ ફોન કર્યો હતો બા? હા, મેં જ ફોન કર્યો હતો. શું નામ છે બા તમારું? મારું અરુણાબેન પ્રજાપતિ છે. અને શું તકલીફ છે બા હાલમાં? દાદાને કેન્સર છે અને ઓપરેશન કરાવેલું છે. મારી આગળ જમવાના કંઈ નથી જમવાનું, અને દવાના પૈસા મારી આગળ કાંઈ નથી. અને પરિવારમાં કોણ કોણ છે બા? 2 દીકરા છે, છોડીને જતા રહ્યા છે. આજે 2 દીકરા છે પણ છોડીને જતા રહ્યા છે બા? હા. તો આજે તમારા દીકરાઓને ખ્યાલ છે કે તમારી આવી હાલત છે? હા, ખબર છે, તોય આવતા નથી કોઈ. અમે પાણી પોષીને મોટા કર્યા, તોય કોઈ પૂછવા નથી આવતું કે કેવું છે પપ્પા તમને, કે કેવું છે મમ્મી તમને. નાનેથી મોટા કર્યા, ભણાવ્યા, બધું કર્યું, પહોંચાયા, બધું કર્યું. અત્યારે એક ટાઈમ જમવાનોય નથી ઘરમાં, અને દવાના પૈસાય નથી. પ્લીઝ પહેલા તો તમે હિંમત નહીં હારો અને ચિંતા નહીં કરો બા. બા પહેલા તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? અરુણાબેન છે. અને દાદા તમારું? નરસિંહભાઈ છે. નરસિંહભાઈ. તો બા હાલમાં શું તકલીફ પડે છે? અત્યારે ઓપરેશન કરાયું છે તો પૈસાની બહુ તકલીફ, અને ખાવા પીવાનું તે છે. છોકરા બબે છે તો કોઈ હામું નથી જોતા. 3 મહિના થયા. અનાજ પાણી છોકરાઓ કોઈ દેતા નથી. તો આજુબાજુવાળા ક્યારેક રાંધી દઈ જાય તો પછી કેટલાક દી આપણે એમ કે ખાવું બીજાનું. અત્યારે દવા લાવવાને પૈસા નથી માગે, દવા નથી, બિલકુલ ખાવાનું નથી કંઈ ઘરમાં. અને દાદાને શું થયું છે બા? દાદાને કેન્સરનું ઓપરેશન કરાવેલું છે, 3.5 મહિના થયા. બા આજે પરિવારમાં કોઈ નથી? 2 છોકરા છે પણ હામું નથી જોતા, કે કોઈ દિવસ આવતા નથી કે બા તમને શું તકલીફ છે, કે મા તમને શું તકલીફ છે. કે આજે દીકરા તમને છોડીને જતા રહ્યા છે બા? છોડીને જતા રહ્યા છે. અને પહેલાં તો હું ટિફિન બનાવી શકતી હતી, 12 મહિનાથી તો હું બીમાર છું. પછી કાકા બીમાર પડ્યા, નકર તો અમે મારું ઘર ચલાવી લેતા હતા. છોકરા આગળ કોઈ માગતા નહોતા. બસ એમ કે અમારું કરવું કે તમારું કરવું, કે એમ કે બહુ એવું બોલે છે. અમારા છોકરાને ભણાવવાના કે નહીં, કે તમે તો ન ભણાવીએ, કે પણ અમારા છોકરાઓને ભણાવવાના કે નહીં. એવું કહીને તમારા છોકરા જતા રહ્યા? દવાની તકલીફ પર દવાના પૈસા નથી. દવા 3 દિવસ તો હપુચી ખૂટી રહી. ખાવાનું બધું ખૂટી રહ્યું, થોડું ખાવાનું છે. તો પછી એમ કે આપણે કેટલીક કોની આગળ માગવા જવું? બાજુવાળા છે તો સામેવાળા છે, બધા ક્યારેક ખાવાનું બનાવીને દઈ જાય છે અમને. ભગવાન જોવે છે ને, પરિસ્થિતિ અમારી એવી છે તો શું કરું બોલો. હવે હું અમારથી ને તો જે થતું એ ત્યાં હું મેં બનાવી કરીને ખવડાવી, મહેનત કરતી હું પહેલેથી ને કંઈ નથી કરતી એવું નહીં. તો આપણે એમ થાય કે આપણું ઘર ચાલે છે. છોકરા વગર માગવું નહીં, ભલે રહ્યા છોકરાઓ, તો છોકરા તો અમુકને આપણને એ કરે છે. દાદા પહેલે 2 વખત દાદા 8મા માળથી પડી ગયા હતા, 1 વખત તો માન બચ્યા છે દાદા. દાદા 8મા માળેથી પડી ગયા હતા? 8મા માળથી કામ કરતા, બહારનું પ્લાસ્ટર કરતા ત્યારે પડી ગયેલા છે. તે પછી શ્વાસની તકલીફ બહુ થઈ ગઈ છે, તો શ્વાસ ચડે તો એ કામે જતા હતા એમને. તો પછી એને શ્વાસની દવા લેવા ગયા હતા. ડૉક્ટરને બતાવ્યું કે અહીંયા જીનિકામથી મને ગાંઠ છે. કે તો ડૉક્ટર કે તપાસ કરાવો, કે તમે તપાસ કરાવી સિવિલમાં. બધું અમે ત્યાં સિવિલમાંથી ને દવા લાવતા હતા શ્વાસની. કે તો એ ડૉક્ટરે તપાસ કરાવી તો એ ડૉક્ટરે એમ કીધું કે કેન્સરની છે. એમ કે ઘણી વાર બચારા હોતા પણ કોને કહે. તો બા આજે આવી તમારી પરિસ્થિતિ છે, તમારા દીકરાઓને ખબર છે કે બા? બધી ખબર છે. તો આજે તમને મદદરૂપ થવા પણ નથી આવતા? આવતા જ નથી. બા આજે ઉંમર તમારી શું છે બા? 60 વર્ષ છે. અને દાદાની? 65 વર્ષ છે. આજે 65 વર્ષની ઉંમરે તમે આવી સ્થિતિમાં છો. આજે 2 દીકરા હોવા છતાં પણ આજે તમારી સામું પણ નથી જોતા. સૌથી વધારે તો એ વાતનું દુઃખ છે બા અમને. નકર 2 દીકરા હોય તો આવે નહીં કે પપ્પા તમને શું તકલીફ છે, આવતા જ નથી. છોડીને જતા રહ્યા, ધોકાવાય નથી આવ્યા. આ દુઃખ કોને કહેવા જવાનું બોલો? કોઈને કહેવા જેવું નથી. મા બાપે તો પરણાઈને કર્યા હોય, આપણે છોકરા પરણાઈને મોટા કર્યા. અરે એમ તા કે છોકરા વહુ આવશે કામ કરશે, આપણે તો વહુ તો અમુક ની જતી રહ્યો. પ્લીઝ પહેલાં તો બા તમે રડો નહીં. આજે અમે તમારા દીકરા બનીને તમને મદદરૂપ બનીશું બા. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં અને ચિંતા નહીં કરો બા. ખાવાનું તો જોઈએ ને, દાદાને ખવડાવવું જોઈએ, નળીમાં નાખવાનું.
તો ક્રશ કરીને દાદાને ખવડાય તો રોટલીને એવું બધું હું અત્યારે ખવડાવું છું, બીજું કંઈ નથી ખવડાવતી, ફ્રૂટ નથી લાવવાનું મારે આગળ પૈસા. પ્લીઝ પહેલાં તો બા તમે રડો નહીં. આજે અમે તમને ચોક્કસથી મદદરૂપ બનીશું અને પ્લીઝ પહેલાં તો તમે હિંમત નહીં હારો બા. આજે અમે તમને ચોક્કસથી મદદરૂપ બનીશું બા, ચિંતા નહીં કરો બા. તો દોસ્તો તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળી હશે. હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે અને ઘણી બધી પીડાઓ સાથે અત્યારે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને દુઃખની વાત તો એ છે કે આજે દાદાને 65 વર્ષની ઉંમરે દાદાને કેન્સર થયું છે અને આજે દાદાની સાર સંભાળ લેવાવાળું પણ કોઈ જ નથી. અને બાએ કીધું એ પ્રમાણે કે મારે 2 દીકરા છે પણ આજે બંને દીકરાઓ મારી સામું પણ નથી જોતા. આજે અમે એમની પાસે મદદ માગવા જઈએ છીએ તો દીકરાઓ અમને એમ કે મારું ઘરનું ગુજરાન ચલાવવું કે તમારી સેવા કરવી. દોસ્તો વિચાર તો કરો આજનો કળિયુગ કેવો આવી ગયો છે. આજે દીકરાઓ હોવા છતાં પણ આજે મા બાપની આવી હાલત છે. પણ દોસ્તો હર હંમેશને માટે આવા લોકોને હંમેશા સપોર્ટરૂપ બનવો જોઈએ. આજે આ પરિવારની જે પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે આપણે કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ કે કેન્સર પીડિત પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અને દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ જરૂરિયાત પરિવાર અથવા કોઈ કેન્સર પીડિત પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનવાની કોશિશ કરજો. અત્યારે તો આ કેન્સર પીડિત પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ. દોસ્તો તમે દરેક લોકોએ આ કેન્સર પીડિત પરિવારની વાત તો સાંભળતા હશે. હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યો હતો. પણ બાની માત્ર ખાલી એટલી જ રિક્વાયરમેન્ટ હતી કે મને જો રાશન કરિયાણું મળી જાય તો મારે જે જમવામાં તકલીફ પડી રહી છે, દાદાને જે જમાડવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો આજે આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે બાએ જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું લઈ લીધું છે, જેથી કરીને બાને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમ બાને ચોક્કસથી રાહત મળશે. અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે યુકે લંડનના રહેવાસી છે. આજે કાશ્મીરાબેન દેસાઈના પૂરા પરિવાર તરફથી આ કેન્સર પીડિત પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે કાશ્મીરાબેન દેસાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બા આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું તો આવી જ ગયું છે. તો આજે કેવું લાગે છે બા? સારું લાગે છે, તમારો આભાર છે, તમે આટલો અમારી સેવા કરી છે. થેન્ક યુ સો મચ બા. હવે રાહત મળશે ને બા? હા, મને રાહત ઘણી મળી છે. હવે તકલીફ નહીં પડે ને બા? ના, હવે તકલીફ નહીં પડે. અને બા આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે યુકે લંડનના રહેવાસી છે. આજે કાશ્મીરાબેન દેસાઈના પૂરા પરિવાર તરફથી તમને આજે સહયોગ કરવામાં આવ્યો છે. તો આજે કાશ્મીરાબેન દેસાઈના પૂરા પરિવારને તમે કંઈ કહેવા માંગતા હોય તો બા? કાશ્મીરાબેન તમારો આભાર. અમે 2 ટાઈમ આરામથી જમી શકશું અને તમને ભગવાન વધુ દેશે. આજે તમારી અમારી બહુ મદદ મોટી કરી છે. તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને ખુશ રાખે. જય સ્વામિનારાયણ બાપા. જય સ્વામિનારાયણ બા. હવે રાહત મળશે ને બા? હા, હવે રાહત મળશે. મને ઘણું તમે દીધું મને, બસ. અને ઘણું તમે મને સેવા કરી છે. બસ મને બીજું કાંઈ નથી જોતું. મને મારા ઘરવાળા હાજર થઈ જાય બસ, મને એટલું જ જોઈએ. મને બીજું કાંઈ નથી જોતું. પ્લીઝ પહેલા તો હિંમત નહીં હારો બા. બસ મને એ જ જોઈએ છે. જય સ્વામિનારાયણ બાપા. પ્લીઝ પહેલા તો હિંમત નહીં હારો બા અને જય સ્વામિનારાયણ. અને ચિંતા નહીં કરો, હવે તમને ચોક્કસથી રાહત મળશે બા. થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. આજે તમારા પૂરા પરિવાર તરફથી તમે એક એવા કેન્સર પીડિત પરિવારને સહયોગરૂપ બન્યા છો કે આ પરિવારને જમવામાં બહુ બધી તકલીફ પડી રહી હતી, પણ આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ કેન્સર પીડિત પરિવારના ચહેરા ઉપર સ્માઇલ આવી છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ કેન્સર પીડિત પરિવારને બહુ મોટી રાહત મળી છે. તો આજે અમારી પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે.